10મું લેક્ચર, 10th લેક્ચર નવા ટેન્સથી આજે શરૂ કરીએ છીએ. Over the edge, feel like I'm floating through. આમ પણ આપણા રાજ્ય માટે, આપણા જિલ્લા માટે આજનો દિવસ છે એ એક નવી પ્રભાત જેવો છે. એટલા માટે કે જે પરિસ્થિતિ આપણી હતી એમાંથી કંઈક આપણા રાજ્યના અમુક જિલ્લાઓને અને ખાસ આપણા અમરેલી જિલ્લાને ઘણી બધી ફ્રીનેસ, છૂટછાટો મળી છે. એટલે તમે પણ થોડાક કદાચ હરફર કરી શકશો, બહાર નીકળી શકશો, પણ બિનજરૂરી મહેરબાની કરીને પ્લીઝ હજી પણ ન નીકળતા. લોકડાઉન શરૂ જ છે, મુક્તિ મળી છે, એનો મતલબ એવો નથી કે આપણે ગમે ત્યાં આંટા મારવા નીકળી પડીએ જેમ પહેલાં નીકળતા હતા આ પરિસ્થિતિમાં અમારી પહેલાં. એટલે જરૂર હોય તો અને તો જ બહાર નીકળો, અને સાંજના 7 અને સવારના 7 પહેલાં પણ બહાર નીકળવાનું નથી, અને બિનજરૂરી બહાર નીકળવાનું નથી, બરાબર? એટલે જરૂર પૂરતું ચોક્કસ કંઈક કામ હોય તો થોડું બધી રીતે સેફ રહીને, માસ્ક પહેરીને કે કોઈ પણ ભીડભાડ કર્યા વગર તમે નીકળી શકો છો પુસ્તકો લેવા માટે કે કંઈક તમારી જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે. પણ જે કંઈ કરો એ બધું સમજી વિચારીને, અને જે કંઈ શાસનતંત્ર આપણને સલાહ સૂચનો રેડિયો દ્વારા, ટીવી દ્વારા, છાપાઓ દ્વારા જે કાંઈ અવેલેબલ છે સંસાધનો, એનાથી આપણને ગાઈડ કર્યા કરે છે. તમે બધા 12મા મિત્રો મોટા છો, મેચ્યોર છો, આ બધી બાબતોને સમજી શકો છો. એટલે એ પ્રમાણે ચાલવાનું કે આપણે પણ ક્યાંય આમાં ન તકલીફમાં મુકાઈ જાય, પરિવાર પણ ન મુકાઈ જાય, એ બધું ધ્યાનમાં રાખીને. તો 10મો લેક્ચર આપણો છે, એનો ટેન્સ 8મો છે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અને આગળ જે પૂર્ણકાળો આપણે ચાલુ કર્યા એમાંથી 9મા લેક્ચરમાં અને 8મા લેક્ચરમાં, ટૂંકમાં 2 લેક્ચરમાં આપણે પૂર્ણ વર્તમાન પૂરો કર્યો, અને પછીનો આપણો ટેન્સ છે એ પૂર્ણ ભૂતકાળનો છે. પૂર્ણ ભૂતકાળ એ ભૂતકાળના જે કુલ 4 પ્રકાર છે, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ શીખીએ છીએ, પૂર્ણ ભૂતકાળ, અને ચોથો પ્રકાર એનો ચાલુ પૂર્ણ ભૂતકાળ. એમાંનો એક પ્રકાર છે, બેઝિકલી તો ભૂતકાળના જ આ પેટા જરૂરિયાત પ્રમાણે ઊભા કરેલા પ્રકારો છે, નહીં કે કોઈ સ્પેસિફિક કાળ છે. ખાસ કોઈ, મેં તમને કહ્યું એમ, આ 4 કાળ સ્પેસિફિક નથી, પણ ઇંગ્લિશ ગ્રામેરિયરોને એની જે કંઈ જરૂરિયાતો હશે જે તે સમય પ્રમાણે, એમની સમજણ પ્રમાણે, એ પ્રમાણે એને ઊભા કર્યા છે, ને એ આપણે એ લેંગ્વેજ પ્રમાણે શીખી રહ્યા છીએ. તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે એની વ્યાખ્યા અહીંયા મેં લખી છે, જે તમારે તમારી બુકમાં સરસ રીતે રાઈટ કરતી જવાની છે. તો એવી છે કે ખૂબ દૂરના સમયમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય. માનો કે તમે છાપાઓમાં વાંચતા હો તો ઘણીવાર એવું આવ્યું હોય કે 1920માં મરકીનો રોગ થયો હતો, એની પહેલાં પ્લેગની મહામારી ફેલાની હતી, એની પહેલાં દુષ્કાળોમાં લોકો ઘણા બધા મરી ગયા હતા. તો આવું ઘણીવાર તમે છાપા, ટીવીમાં કે તમારા પરિવારના વડીલો વાતો કરતા હોય તો એ જે બધી ઘટનાઓનો ઉલ્લેખ થતો હોય છે ને, એ અંગ્રેજીમાં જો ચાલતો હોય સંવાદ તમારા ઘરમાં, તમારી આસપાસ, તો એ બધા વાક્યો પરફેક્ટ પાસ્ટ ટેન્સના હોય. તો એ રચના હું બોલું છું આવી થાય: મેની પીપલ had been died in the epidemic of plague in 1920. હું બોલ્યો એ પેસિવ રચના થઈ, પણ થયો પૂર્ણ ભૂતકાળ. અત્યારે આપણે સમજવું છે એ પેસિવ રચના અત્યારે થોડી વાર સાઈડ ઉપર રાખીએ, પણ એ પૂર્ણ ભૂતકાળ થયો કે ઘણા બધા લોકો છે એ આ મહામારીમાં મરી ગયા હતા, એનું અવસાન થયું હતું. તો પૂર્ણ ભૂતકાળ છે એ સિંગલ વાક્યમાં ફરી ફરીને સમજાવવાનો પ્રયત્ન કરું. ક્યારે વપરાય? ખૂબ દૂરની ઘટના બની ગયેલી છે ત્યારે. નજીકની ઘટના છે, ગઈકાલની કે 2 દિવસ પહેલાંની કે 2-5 કલાક પહેલાંની કે 2 અઠવાડિયા પહેલાંની કે 1-2 વર્ષ પહેલાંની, તો એમાં આપણે સિમ્પલ પાસ્ટ વાપરીએ છીએ. પણ 10-20 વર્ષ, 50-100 વર્ષ કે પ્રાચીન સમયમાં કે મધ્યયુગીનમાં જે કંઈ રાજાઓની, શાસ્ત્રોની, વેદોની વાત કરતા હોય તો એમાં માત્ર ને માત્ર પરફેક્ટ પાસ્ટ જ વપરાય. આ પહેલી વાત. પછી સેકન્ડ એનો અગત્યનું પાસું એ છે કે ભૂતકાળમાં 2 ક્રિયા, ભલે એ ગઈકાલે જ બની ગઈ હોય,
અને ભલે એ પછી 10 વર્ષ પહેલા બની હોય, સમજો થોડું. પણ ભૂતકાળમાં કોઈ બે ક્રિયા પેરેલલ બની ગયેલી હોય આગળ પાછળ, તો એ ભૂતકાળની કોઈ પણ બે ક્રિયાનો આપણે ઉલ્લેખ કરવો હોય તો એમાંથી એ બની ગયેલી બે ક્રિયા, ઘટના, પ્રસંગ, બનાવ કાંઈ પણ, એ બેમાંથી જે ઘટના કે ક્રિયા પ્રથમ પૂર્ણ થઈ ગઈ હોય એને માટે જ પૂર્ણ ભૂતકાળ આવે સંયુક્ત વાક્યમાં, અને પછીથી જે ક્રિયા બની હોય એના માટે સિમ્પલ પાસ્ટ, સાદો ભૂતકાળ આવે. તો આપણા પેપરમાં કદાચ આ પહેલી વાક્ય રચના પાઠ્યપુસ્તકો માટે ઉપયોગી છે. આ જે બીજો હમણાં હું તમને સમજાવી રહ્યો છું એ પાઠ્યપુસ્તકમાં ખૂબ બધા વાક્યો આવશે, પણ ગ્રામરના રેફરન્સમાં કદાચ આ બીજો પ્રકાર છે એ તમારા માટે વધારે અગત્યનો છે, અને એ પાછો પેસિવમાં, બરાબર. એટલે એટલા માટે પણ આ ટેન્સ જે અગત્યના ટેન્સ છે આપણા, એમાં મહત્વની ભૂમિકા છે આની ક્યાંક ને ક્યાંક વાક્ય રચના માટે, એટલે એટલા માટે પણ પ્લીઝ ધ્યાન રાખો. પછી જે સંયુક્ત વાક્ય હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, સંયુક્ત વાક્યો વેન, આ બિફોર અને આફ્ટરથી ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય સંયુક્ત વાક્યો હોય ત્યારે. બાકી જે સિંગલ વાક્યો હોય એમાં સમય દર્શકો તરીકે 20 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા કે 1000 વર્ષ પહેલા એવો ઉલ્લેખ થયેલો હોય, તો એમાં એગો પણ વાપરી શકાય, બિફોર પણ વાપરી શકાય. મેં જો સમય દર્શકોમાં બે જગ્યાએ બિફોર વાપર્યું છે, બે જગ્યાએ એગો વાપર્યું છે. તો એનો નિયમ એવો છે કે જો સમય દર્શકની આગળ, સમય દર્શક દર્શાવતા વર્ડની આગળ, ટાઈમિંગ વર્ડની આગળ જો તમારે બિફોરનો ઉપયોગ કરવો છે તો બિફોરનો અર્થ પણ આગળ અથવા પહેલા થાય, સિમ્પલ, બરાબર. તો એ સમય દર્શક શબ્દની આગળ જ આવે, આ યાદ રાખો. આ બિફોરને 20 years બિફોર એવું ન લખાય, તો એ ખોટું છે. એનો અર્થ આગળ થાય છે તો એ સમય દર્શક શબ્દની આગળ જ આવે છે, બરાબર, યાદ રાખવાની, આ સિમ્પલી ચાલે. પછી એગો છે, અર્થ બેનો અગાઉ કે પહેલા જ થાય ગુજરાતીકરણ, પણ એગો મૂકીએ તો એ જે ટાઈમિંગ વર્ડ છે, સમય દર્શક શબ્દ છે, એની પાછળ જ આવે, એને આગળ મુકાતું નથી. બિફોરને આગળ મુકાય, એગોને સમય દર્શકની પાછળ મુકાય. આ ચારે ચાર શબ્દોની સાથે તમે બિફોર પણ વાપરી શકો, પણ મેં કહ્યું એમ સ્થાનનું ધ્યાન રાખવાનું, અને ચારે ચાર સમય દર્શકની આગળ એગો પણ વાપરી શકો, સ્થાનનું ધ્યાન રાખવાનું. માનો કે અહીંયા એગો વાપરવું છે તો 20 years એગો, મેની યર્સ એગો. અહીંયા બિફોર વાપરવું છે તો બિફોર 50 years, બિફોર 100 years, એવી રીતે વપરાય. વગેરે મેં લખ્યું છે, મતલબ એ રીતે. પછી અહીંયા એક લાઈન મેં એવી લખી કે જો સંયુક્ત વાક્ય હોય તો એમાં વેન, બિફોર અને આફ્ટર વપરાય. અહીંયા આપણે એનો ઉલ્લેખ કર્યો છે, બરાબર, પણ જરૂરી છે એટલે પાછું મેં એનો અંત મારી છે. અને એ કેવી રીતે વપરાય એ પણ પાછું આપણે હમણાં વાક્યમાં સમજીશું. જૂના મિત્રો છો એ કદાચ જાણ પણ. પછી સી, એનો ત્રીજો પ્રકાર છે વાક્ય રચનાઓ. એમાં પહેલો આપણો પ્રકાર હકારતા. તો પૂર્ણ ભૂતકાળમાં તમામ કર્તાઓ સાથે હેડનો જ ઉપયોગ થાય છે સહાયકારક રૂપે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો એમાં થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો હેવની જગ્યાએ આપણે હેઝ વાપરતા હતા, બાકીના કર્તાઓ સાથે હેવ વાપરે છે, એવું બધું આપણે લખ્યું ને સમજે. પણ આમાં એવો કોઈ અપવાદ નથી, બધા જ કર્તાઓ સાથે હેડ આવે છે, બસ ધેટ્સ ઓલ. અને ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય છે. તો રચના એની આવી થઈ કે કર્તા, સબ્જેક્ટ પ્લસ આ સહાયકારક હેડ, એનું ક્રિયાપદનું ભૂતકૃદંત, તમામ પૂર્ણકાળો સાથે ભૂતકૃદંત જ આવે, અને એટલા માટે જ અનિયમિતો પાકા કરવા જરૂરી છે. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આશા રાખું છું કે અનિયમિત ક્રિયાપદો પાકા થઈ ગયા હશે અથવા પૂર્ણ કરવાના આરે હશે. આળસ કરતા હો તો પ્લીઝ હજી બંધ કરજો. એટલે હવે નેક્સ્ટ વીકમાં જે ઓનલાઈન મારી સાથે જોડાયેલા છો 12માના મિત્રો બધા જ, એને એ કરવાનું છે કે આવતા વીકમાં તમને જે મેં પેલી સૌથી પહેલાં અનિયમિત ક્રિયાપદોની શીટની PDF નાખી હતી, મેં તમને સૂચના આપી હતી કે એ PDFમાંથી તમારે તમારી બુકમાં એ 150 ક્રિયાપદો તમારા હસ્તાક્ષરમાં લખી લેવાના છે. એટલે બે કામ થાય કે લખો એટલે યાદ રહે, અને તમારું જ રાઇટિંગ હોય એટલે વધારે યાદ રહે. પછી એ PDF નીકળી જાય, ખોવાઈ જાય તો એ ચિંતા નહીં, બરાબર. તો એ કામ તમે કર્યું હશે એવી હું અપેક્ષા રાખું છું. હવે તમારે શું, એને મેં યાદ શું કામ કર્યું કે તમે જે કામ કર્યું છે એમાંથી તમારે માત્ર ઉચ્ચારો લખી લેવાના છે. શું કરવાનું છે? માત્ર ઉચ્ચારો, જેમ હું તમને આપણે ક્લાસમાં મળતા હતા
ત્યારે કેમ ઊંચાવાળી પેલી શીટ આપતો હતો ને તમે એમ અનિયમિત લખતા, એમ પ્રામાણિકપણે જે આપણા અત્યારે ઓનલાઈન ક્લાસનો સિમ્બોલ છે સરસ્વતી માતાનો, વિદ્યાદેવીનો, એ વિદ્યાદેવીની સાક્ષીએ તમારે કામ કરવાનું છે. તમારા માતા પિતા, પેરેન્ટ્સ અથવા ભાઈ બહેન જે કોઈ હોય એને શીટ દેખાડી દેવાની. એમની હું તમને સહી કરીને કેમ ટેસ્ટ પેપર લખવા આપતો હતો, ભાઈ ચાલો હવે વ્યવસ્થિત એક એક બેન્ચે બેસી જાઓ ને ટેસ્ટ આપી દો, તો એવી રીતે ભાઈ બહેન કે પેરેન્ટ્સની એ પેપરમાં સહી કરાવી લેવાની. એ પેડ લઈ અને એક બાજુ દીવાનખાનામાં બેસી જવાનું, 150 એ 150 ક્રિયાપદ લખી નાખવાના અને પછી ભાઈ અથવા તો બેનને એ શીટ આપી દેવાની. તમારે બોલતા જવાના ને એ ચેક કરતા જાય. જેટલા એમાંથી સાચા પડે, હું તમને આપતો હતો ભાઈ 150 માંથી 140 સાચા, પૂરા સાચા, એ જે કંઈ માર્ક આવે તમારા, એ તમારા નામ સહિત એ માર્ક મને સેન્ડ કરવાના છે દરેકે. બરાબર? આટલું એક કામ નેક્સ્ટ વીકમાં, અને એક્ઝેક્ટ કયા વારે એ પણ પાછું હું તમને વચ્ચે કહી દઈશ વચ્ચેના લેક્ચરમાં. એટલે આ એક પહેલી ટેસ્ટ આપણે ઓનલાઈન આ રીતે થોડી તમારી રીતે સેલ્ફ તમારે લેવાની છે. બધા મિત્રોએ ધ્યાનમાં રાખવાનું છે. ફરીથી પાછા અહીંયા આવીએ તો કર્તા, હેડ, આ જેની હમણાં આપણે વાત કરતા હતા એ ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દો. એક વાક્ય મેં અહીંયા એટલા માટે લખ્યું છે કે હું થોડું વ્યવસ્થિત આને સમજાવી શકું એટલા માટે. વાક્ય પેલું છે કે અમે વર્ષો પહેલા પશ્ચિમ બંગાળ રાજ્યની મુલાકાત લીધી હતી. જે પશ્ચિમ બંગાળ આપણે એટલા માટે બોલીએ છીએ કે જે પૂર્વ બંગાળ છે એ અત્યારનો બાંગ્લાદેશ નામનો દેશ બની ગયો છે. બેઝિકલી બંગાળ છે એ એક આપણું રાજ્ય જ હતું, આપણા દેશનું, લગભગ બધા જાણો છે. પણ એમાંથી અડધો ભાગ જે પૂર્વ બંગાળ ગયો પાકિસ્તાનમાં, આપણા નેબરિંગ કન્ટ્રીમાં, અને એ રાજ્ય અલગ થયું પાકિસ્તાનથી, એનું નામ પડ્યું બાંગ્લાદેશ. તો એ પૂર્વ બંગાળ એટલે અત્યારનું બાંગ્લાદેશ, ને એનો અડધો ભાગ એટલે આપણો બંગાળ. તો એ બંગાળને રાજ્યને આપણે પશ્ચિમ બંગાળ એવું એટલે કહીએ છીએ. તો એ અહીંની થોડીક નાનકડી જોગ્રાફી થઈ. હવે અમે વર્ષો પહેલાં, તો એ સમય અમે એટલે કરતા, આ વર્ષો પહેલાં એ છઠ્ઠુકાનો સમય. કોની મુલાકાત લીધી હતી? તો કે પશ્ચિમ બંગાળ રાજ્યની. તો એ કર્મ થયું. મુલાકાત લીધી હતું એ ક્રિયાપદ થયું. એટલે 4 ખાના થયા: કર્તા, ક્રિયાપદ, કર્મ અને સમય. આ કર્તા વી, બધા જ કર્તાઓ સાથે સહાયકારક મૂકવાનું છે હેડ, એટલે મૂક્યું હેડ. મુલાકાત લેવી એટલે ટુ વિઝિટ, નિયમિત ક્રિયાપદ છે એટલે કર્યું વિઝિટેડ. વી હેડ વિઝિટેડ એટલે પૂર્ણ ભૂતકાળનું આ રૂપ બંધાઈ ગયું. પછી કર્મ, પશ્ચિમ બંગાળ રાજ્ય એટલે ધ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલ. બરાબર? પશ્ચિમ બંગાળનું રાજ્ય થઈ ગયું. ક્યારે? તો કે વર્ષો પહેલા. આ યર્સ એવું મેં હમણાં સમજાવ્યું, એવું આવ્યું એટલે પાછળ બિફોર મૂકવું છે તો અહીંયા બિફોર યર્સ. બરાબર? જે તમને યોગ્ય લાગે. હજી એવા 2-3 વાક્ય મારે તમને સમજાવવા છે, એટલે આને હું ભૂસું છું, ઉપર લખું છું. દાખલા તરીકે બીજું વાક્ય, પૂર્ણ ભૂતકાળનું સિંગલ સેન્ટેન્સ છે. તેણીએ 30 વર્ષ પહેલા આ દાગીના જયપુરથી ખરીદ્યા હતા. પેલું ખાનું 30 વર્ષ પહેલા, સમયનું ખાનું આ દાગીના, કર્મનું ખાનું ત્રીજું, જયપુરથી સ્થળનું ખાનું પાંચમું, અને ખરીદ્યા હતા એ બીજું ખાનું ક્રિયાપદ. એ વાક્યને અંગ્રેજીમાં લઈ જાય તેણી એટલે સી. બધા જ કર્તાઓ સાથે હેડ એટલે આ મૂક્યું હેડ. હવે ક્રિયાપદ ખરીદવું,
મૂળ રૂપ બાય, બીજું અને ત્રીજું રૂપ થશે એનું બોટ. એટલે અહીંયા મૂકીશું ભૂતગૃદન બોટ, સીએટ બોટ. હવે કર્મ શું? તો કે આ દાગીનાને કહેવાય ઓર્નામેન્ટ. બહુવચન એનું ઓર્નામેન્ટ્સ, અને બહુવચન છે એટલે આનું અહીંયા ધીઝ જ લખાય. ધીસ લખી શકાય નહીં, તો આપણે ખોટા છીએ. ધીઝ ઓર્નામેન્ટ્સ. હવે જયપુરથી, અમુક સ્થળેથી, એટલે આપણે પ્રેપોઝિશન વાપરીએ છીએ ફ્રોમ. ફ્રોમ જયપુર, જે રાજસ્થાનનું વિખ્યાત શહેર છે. ફ્રોમ જયપુર 30 વર્ષ પહેલા, એટલે 30 years ago. આ એક્ઝેક્ટ પૂર્ણ ભૂતકાળનું આપણું વાક્ય છે. બે સંયુક્ત વાક્યનો પ્રયોગ કરીએ. ત્રીજું વાક્ય લખો. સંયુક્ત વાક્ય થયું આપણું સાદા અને પૂર્ણ ભૂતકાળમાં. વેન સાથે પેલું વાક્ય છે એ સાદા ભૂતકાળમાં આવશે. પાછળનું વાક્ય છે એ પૂર્ણ ક્રિયા છે, કે તમારી ઘેરે પહોંચવાની ક્રિયા થઈ ત્યારે પિતાજીની ઘેરે આવવાની ક્રિયા છે એ પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી. એટલે એ વાક્ય છે એ આપણે લખ્યું એમ કે ભાઈ ભૂતકાળની બે ક્રિયાઓમાંથી જે ક્રિયા પ્રથમ થઈ જાય એના માટે પૂર્ણ ભૂતકાળ, અને પછીથી થયું હોય એના માટે સાદું ભૂતકાળ. તો આ બેમાંથી આપણા ઘેર પહોંચવાની અને પિતાજીની ઘેર આવવાની, એ બે ક્રિયાઓમાંથી પહેલી ક્રિયા કઈ પૂરી થઈ? તો કે પિતાજીની ઘેર આવી જવાની, એટલે એ પૂર્ણ ભૂતકાળમાં જશે. આ વાક્ય વિધ્યું એ સાદા ભૂતકાળમાં જશે. એટલે મોટે ભાગે જ્યારે સાથેનું વાક્ય છે એ સાદા ભૂતકાળમાં જ હોય છે. પાછળનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળમાં હોય છે. એમ પણ આને આપણે સરળ રીતે યાદ રાખી શકીએ. એ વાક્યને લખીએ એટલે વેન આઈ, આનું આપણે ટ્રાન્સલેટ કરીએ તો જ્યારે હું ઘેર પહોંચી, એટલે વેન આઈ રીચ્ડ હોમ. આ થયો સાદો ભૂતકાળ. પિતાજી તેમની ઓફિસેથી ઘેર આવી ગયા હતા, એટલે ફાધર પૂર્ણ ભૂતકાળ. હેડ કમ હોમ, અમુક જગ્યાએથી, અમુક સ્થળેથી, એટલે ફ્રોમ હિઝ ઓફિસ. ફાધર હેડ કમ ફ્રોમ હિઝ ઓફિસ. હવે માનો આ વાક્યને નકારમાં તમારે લઈ જવું છે, આવા સંયુક્ત વાક્યને, તો આ વાક્ય છે જે મૂળ પોઝિશનમાં છે એમ નંબર લખાય, અહીંથી બદલે ફાધર હેડ નોટ કમ હોમ ફ્રોમ હિઝ ઓફિસ. પછી નકારમાં એ અથવામાં લખવું હોય તો ફાધર હેડ ડીડ નોટ કમ હોમ, એ પછી નકારમાં આપણે સમજીશું, પણ અહીંયા હેડ નોટ થાય. પ્રશ્નાર્થમાં લઈ જવું છે તો આ જ વાક્યને પ્રશ્નાર્થમાં બદલવાનું અને વેનવાળું વાક્ય પાછળ લઈ જવું. બરાબર? એવી રીતે બને. એ પછી પેલી રચનામાં આપણે જોઈશું. હજી એક ચોથું એક્ઝામ્પલ લઈએ. આપણને બે કાલનું વાક્ય થયું. વિદ્યાર્થીઓનું બગીચામાં દાખલ થવું, પ્રવેશવું, અને માળીનો દરવાજો બંધ કરી દેવો. આવા બે ભૂતકાળ થાય. તો બે ક્રિયાઓમાંથી પહેલી ક્રિયા કઈ પૂરી થઈ? તો કે માળીનો દરવાજો બંધ કરી દેવાની. વિદ્યાર્થીઓ દાખલ થાય એ પહેલા એને દરવાજો બંધ કરી દીધો હતો. દરવાજો બંધ કરવાની ક્રિયા એની પૂરી થઈ ગઈ, એટલે એ પૂર્ણ ભૂતકાળમાં જાય. અને વિદ્યાર્થીઓનું પછી દાખલ થવાની, ત્યાં પ્રવેશવા માટે આવવાની ક્રિયા થાય છે, એટલે એ સાદા ભૂતકાળમાં. બે ક્રિયાઓમાંથી
પ્રથમ પૂર્ણ થતી ક્રિયા માટે પરફેક્ટ પાસ્ટ, પછીથી થતી ક્રિયા માટે સિમ્પલ પાસ્ટ. તો હવે આવા વાક્યને મૂકીએ એટલે પૂર્ણ ભૂતકાળનું વાક્ય પહેલાં આવે, પછી બિફોર આવે, તે પહેલાં જે શબ્દ આવ્યો એના માટે, અને પછી સિમ્પલ પાસ્ટ આવે. એને આગળ પાછળ કરી શકાય, પણ યાદ એ રાખવાનું બિફોર પછી સિમ્પલ પાસ્ટ, એની આગળ પરફેક્ટ પાસ્ટ. બરાબર? આ એક જે રચના છે સંયુક્ત વાક્યની, એ ધ્યાનમાં રાખવાની. આ વાક્યને બનાવી તો gardener had closed a gate before students entered the garden. વિદ્યાર્થીઓ પ્રવેશે બગીચાની અંદર એ પહેલાં માળીએ દરવાજો બંધ કરી દીધો હતો. હવે આ વાક્યને આમ પણ લખી શકાય કે બિફોર સ્ટુડન્ટ્સ એન્ટર્ડ ધ ગાર્ડન અલ્પવિરામ ધ ગાર્ડનર હેડ ક્લોઝડ ધ ગેટ. આ વાક્ય આમ પણ હોઈ શકે. પણ મેં કહ્યું એમ નિયમ એ યાદ રાખવાનો કે બિફોર પછી સાદો ભૂતકાળ, એની આગળ પાછળ છે એ પૂર્ણ ભૂતકાળ આવી શકે. પણ લગભગ આવી રીતે વાક્યો લખાતા હોય છે ટેક્સ્ટમાં, ગ્રામરમાં. પણ કયો એમ ફેરફાર આવી શકે ખરો, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ રીતના આમ પણ લખી શકાય. બોર્ડના પેપરમાં તો આ હું સમજાવું છું એમ ગમે એમ વાક્યને ઉલટાવી શકે, પાછું એ પેસિવમાં આપણે તો લખવાનું છે. બરાબર? એટલે બી કેરફુલ, ધ્યાન રાખીએ. તો આ લેક્ચરમાં આપણે શું શીખ્યા? તો કે એક તો પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય, પછી સમય દર્શકો, સિંગલ વાક્યમાં કયા સમય દર્શકો વપરાય, સંયુક્ત વાક્યમાં કયા સમય દર્શકો વપરાય, અને પછી આ મેં તમને એના એક્ઝામ્પલો એ રચનાઓને આધારે સમજાવવાનો પ્રયાસ કર્યો. પછીનું જે આપણું 11મું લેક્ચર આવશે આના પછીનું, એમાં હજી આની નકાર રચનાઓ, પૂર્ણ ભૂતકાળની નકાર રચના પણ એક અપવાદ રૂપે બને છે. બરાબર? એ શીખીશું. પછી એની પ્રશ્નાર્થ રચના એ જ રીતે શીખવાડીશ, અને પછી એનું સ્વાધ્યાય, પછી આગળનો ટેન્સ લઈશું. ત્યાં સુધી ફરી પાછા નવા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી તમારી જાતને, પરિવારને અને તમારી વિદ્યાને જાળવી રાખશો એવી અપેક્ષા અને શુભેચ્છા સાથે ફરીથી નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી મિત્રો આવજો. We'll be right back.